કેન્દ્રીય વિપક્ષના નેતા રાહુલ ગાંધીના મિસ કોલ અને સહી ઝુંબેશ અભિયાન અંતર્ગત સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। ગુજરાતના યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ઊન ખાતે 84 વિધાનસભાના યુવક કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીના મિસ કોલ અભિયાન અને સહી ઝુંબેશને લોકો સુધી પહોંચાડવા માટે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ રહી। આ કાર્યક્રમ દરમિયાન 84 વિધાનસભા યુવક કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ શ્રી ચુડાસમા અને અન્ય આગેવાનોએ કર્યું। આ અવસરે સુરત શહેરના નેતાઓ, આગેવાનો તથા સ્થાનિક કાર્યકરોની મોટી સંખ્યામાં હાજરી રહી। કાર્યક્રમમાં હાજર રહેલ પ્રમુખ આગેવાનોમાં મકસૂદભાઈ મિર્ઝા, પ્રદીપ સિંધવ, ધનસુખ રાજપૂત, અશોક પિંપળે, મેહુલ રાયકા, જીયાભાઈ જુમ્મા અને નાસિર અલી ખાન વગેરેનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમ દ્વારા પાર્ટીના આ અભિયાનોને લોકો સુધી પહોંચાડવાનો હેતુ છે। હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ, આજનો કાર્યક્રમ જે રહ્યો સમગ્ર દેશની અંદર અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી દ્વારા વોટ ચોર ગદ્દી છોડનું અભિયાન સમગ્ર દેશની અંદર ચાલી રહ્યું છે। ત્યારે યુવક કોંગ્રેસે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા વાઇઝ, વિધાનસભા વાઇઝ, શહેરોની અંદર વોર્ડ વાઇઝ, તાલુકા વાઇઝ, બૂથની અંદર કાર્યકર્તા જઈ અને વોટ ચોર ગદ્દી છોડ અભિયાન જે રહ્યું એ લોકો સમક્ષ મૂકે છે, સમજાવે છે અને સમગ્ર દેશની અંદરથી 5 કરોડ સાઇન લઈ અભિયાનની અંદર આવતા દિવસોમાં રાહુલ ગાંધીજીના આગેવાની નીચે ચૂંટણી પંચને આવેદનપત્ર આપવાનું છે। અને જે રીતે આ લોકો સત્તા ઉપર બેઠા છે, આજ સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર હિન્દુસ્તાનની અંદર તમામ સમાજ, વર્ગ, યુવાન, મહિલા, ખેડૂત, આદિવાસી, દલિત, મુસ્લિમ સમાજ, પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, તમામ વર્ગ નારાજ હોય છતાં પણ જો આ લોકો સત્તા ઉપર જો બિરાજમાન હોય એનું મુખ્ય કારણ જે રહ્યું વોટ ચોર ના નારા હેઠળ આ લોકો જે સત્તા ઉપર છે એને આવતા દિવસોની અંદર કોંગ્રેસનો કાર્યકર્તા જનતાની અદાલતમાં જઈ જનતા સમક્ષ વોટ ચોરીનો મુદ્દો મૂકી અને આવતા દિવસોમાં મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય, લોકલ બોડી ઇલેક્શન હોય તો એની અંદર ભાજપનો સફાયો કરવાનું કામ કોંગ્રેસનો એક કાર્યકર્તા કરશે। એ નેમ નીચે આજે અમે સુરતની અંદર ઊન ખાતે આજનો અમારો વોટ ચોર ગદ્દી છોડ અભિયાનનો કાર્યક્રમ હતો। સમગ્ર દેશની અંદર મેં આપને વાત કરી, સમગ્ર દેશની અંદર અત્યારે અભિયાન ચાલી રહ્યું છે। ગુજરાતની અંદર દરેક બૂથ વાઇઝ, તાલુકા વાઇઝ, શહેરોની અંદર વોર્ડ વાઇઝ તમામ જગ્યાએ આપ જુઓ તો અત્યારે આ આખું અભિયાન જે રહ્યું એ સમગ્ર દેશની અંદર એક જન આંદોલન બની ગયું છે। એટલે આવતા દિવસોની અંદર 5 કરોડ સહી સાથે દિલ્હી ખાતે કૂચ કરશે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ। લોકોને અપીલ કરવા માંગુ છું કે ખાસ કરીને પોતાનું નામ ચેક કરે, પોતાની મતદાર યાદી જે રહે એની અંદર કેટલા બધા ડુપ્લિકેટ નામો, એકને એક નામના 4 વ્યક્તિ, 3 વ્યક્તિ, આ જે બીજેપીના જે મતદારો જે રહ્યા કે એ લોકો બોગસ વોટિંગ કરે છે અને ક્યાંક જે લોકોની નારાજગી હોય, ક્યાંક વેપારીની ક્યાંક નારાજગી હોય છતાં પણ આ લોકો જો સત્તા ઉપર આવતા હોય તો આવું ક્યારેય શક્ય નથી। માત્ર બોગસ વોટિંગ અને વોટ ચોરીના માધ્યમથી આ લોકો સત્તા ઉપર બેઠા છે।